હા ભાઈ ચપ્પલ આમાં કાઢી લે બરાબર શાંતિથી. તો ગાઈસ હું તમને કહેતા ભૂલી ગયો હતું કે અમને અહીંયા જેસલમેર છે ને ઓપ્પોના ફોનના લોન્ચિંગ માટે આવ્યા છે. તો એમને એટલી મસ્ત અમને સુવિધા કરી આપી છે. આવું ટ્રાવેલિંગ પણ એટલું અમને મસ્ત હતું, મજા આવી ગઈ. અમને છે ને ફ્લાઇટ આપતા હતા પણ ફ્લાઇટમાં છે ને નહીં તો એક એરપોર્ટ પર 13 કલાકનું વેઇટિંગ હતું. એટલે અમે પ્રિફર કર્યું કે અમે લોકો અમારી કાર લઈને જ આવ્યા. જો ચપ્પલ પહેરવા માંડ્યા અને ગાઈઝ રૂમ જુઓ જબરજસ્ત છે. આ મસ્ત અહીંયા લાઇટ સળગાવવાનું છે. અહીંયા છે પ્રેસ્ટી ધ્રુવીની ફેવરેટ બે સ્ટૂલ છે. જો પાણીના બોટલ છે, મસ્ત ગ્લાસ મૂક્યા છે. આ વેલકમનું છે, કેટલું મસ્ત લાગે જો ગાઈઝ. વેલકમનું કીધું. અમારું બેડરૂમ છે આજનો માટેનું. ટીવી છે મસ્ત જોઈ લો. અને અહીંયા મસ્ત અમારે બે જણને બેસવા માટે અમે સ્ક્રિપ્ટ અહીંયા બેસીને લખશું, વિડીયો બનાવશું, વિડીયો એડિટ કરશું અહીંયા બેસીને આજે. તો ગાઈઝ અમારો આ 2 દિવસ માટેનો રૂમ છે, 2 દિવસ માટેનો. અને હા તો આજે કાલે અને પરમ દિવસ 3 દિવસનો જ રૂમ છે ભાઈ. હા બરાબર. ને ગાઈસ હવે જો તમને વોશરૂમ બતાવી દઉં. આવી ગયા છે વોશરૂમમાં. જો ગાઈસ નીટ એન્ડ ક્લીન વોશરૂમ. ભાઈ મેરિયટ છે એટલે એની વાત જ કંઈ અલગ હોય. અને આ શું છે જો શેવિંગ કિટ છે, ડેન્ટલ કિટ છે, સેનેટરી બેગ છે, વેનિટી કિટ છે, શોવર કેપ છે. અંદર જો કેટલું બધું મસ્ત મસ્ત બધું મૂકેલું છે. પેલું શોવર જેલ છે ભાઈ, મસ્ત છે. તો બસ તમને આવું ને આવું બતાવते રહેવા. તો લાઈક શેર ફોલો કરજો ભાઈ તમે. હું એસસી બ્લોગ ચાલુ કર્યા છે ને મને ખબર તમને બહુ જ ગઈમાં છે. તો આવો ને આવો પ્રેમ આપજો અને કોશિશ કરીશ કે તમને કંઈ ને કંઈ બતાવતો રહીશ. ધ્રુવીના બ્લોગ તો ચાલે જ છે, લાંબા બ્લોગ, પણ આવું બતાવો ને તો તમને વધારે મજા આવે. નાનામાં મોટું. તો બસ ગાઈઝ લાઈક શેર ફોલો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એટલે કોમેન્ટ પણ કરજો. તમને સારું લાગે ને તો કોમેન્ટ કરજો બરાબર છે. બાકી મસ્તીમાં રહેવાનું કશું નહીં થાય, ખાવાનું પીવાનું. આ જ તો હાર્દિકની લાઈફ. આ નવો ડાયલોગ છે ગાઈઝ. બોલો ગણપતિ બાપ્પા મોર્યા.